આ એન્ટ્રી પોઈન્ટ છે, અહીંયાથી બાળકોની એન્ટ્રી થાય છે એન્ટ્રી પોઈન્ટમાંથી, અને ત્યારબાદ બાળકો હરખભેર, કારણ કે પિકનિકમાં આવ્યા હતા, એ ઉત્સાહમાં હતા, એ ઉમંગમાં હતા, અને અહીંયા પડેલી જ્યારે રાઈડ જોવે છે, અહીંયા પડેલા જ્યારે આ ચકડોળો જોવે છે ને, ત્યારે એમના મનમાં ખૂબ ઉત્સાહ હતો, ખૂબ આનંદમય હતા તેઓ કે આપણે આ ચકડોળમાં બેસવાનું છે. એમના ગળામાં લટકાડેલી વોટર બેગો લગાવેલી હતી, એકબીજા સાથે ચર્ચા, એકબીજાને હાથ પકડીને એમ કહેતા હશે કદાચ બાળકો કે હું આ રાઈડમાં બેસીશ, બીજું બાળક એવું કહેતું હશે કે હું મિકી માઉસમાં બેસીશ, બીજું બાળક એવું કહેતું હશે કે ના હું તો આ ડોનાલ્ડ ડક વાળા પેલા એમાં બેસીશ. આ બધું જ જોતા જોતા બાળકો છે આ લેક તરફ આગળ વધી રહ્યા હતા, અને એક પછી એક રાઈડ છે જોઈ રહ્યા હતા. લગભગ 4:30 આસપાસનો સમય હતો, અને જ્યારે એ બાળકોને બોટમાં બેસવાનું તો પહેલા આ જગ્યા ઉપર અહીંયા જે બેસવાની જે વ્યવસ્થા છે કે અહીંયા જે પણ સહેલાનીઓ આવે તેમને બેસવા માટે અહીંયા જગ્યા બનાવવામાં આવી છે. જગ્યા ઉપર અહીંયા આવ્યા બાળકો અને તેમને આ પોર્શન ઉપર અહીંયા લાઇનસર બેસાડવામાં આવ્યા હતા. જેમ હું બેઠો છું આ જ રીતે બધા જ બાળકો, બસ ફેર એટલો છે કે મારા હાથમાં બૂમ છે અને બાળકોના ગળામાં વોટર બેગ હતી, અને બધા જ બાળકો આ લાઇનસર અહીંયા બેઠા હતા. ત્યારબાદ એક પછી એક ધોરણના જે દીકરાઓ છે, દીકરીઓ છે, ચાલતા ચાલતા તેમને અહીંથી આમ લઈ જવામાં આવે છે. એન્ટ્રી પોઈન્ટ છે એ પણ તમને બતાવીશ કે ત્યાંથી તેમણે એન્ટ્રી કરી હતી, અને એ ફરીથી હું કહીશ કે આ બધા જ ચકડોળો જોઈ અને બાળકો છે એ હરખાતા હતા. ત્યારબાદ અહીંથી જે બાળકો છે પસાર થાય છે, બાળકો જે સીસીટીવી પણ જોવા મળ્યા છે, સીસીટીવીમાં પણ દેખાઈ આવે છે કે બાળકો અહીંથી આ ટિકિટ વિન્ડો છે ત્યાંથી પસાર થઈ અને જે બોટમાં બેસવાની જગ્યા છે, જ્યાંથી બોટમાં એમણે સવાર થવાનું હતું, ત્યાંથી અહીંયાથી ફરીથી એક વખત આટલી લાંબી જે લાઈન છે લગાવવામાં આવે છે. ફરીથી કેમેરા પર્સન નરેશ રજોરા છે, એમને કહીશ કે આ જે લાઈન છે લગાવવામાં આવે છે, અને તેની લઈ અને બાળકો એક પછી એક આમ ચાલતા આવે છે. અહીંયા આગળ તેમના શિક્ષકો છે, તેમના થકી ટિકિટો બતાવવામાં આવે છે. ટિકિટો લઈ અને ફરીથી પછી બાળકોને અહીંથી આ જે જગ્યા આપ જોઈ શકો છો એ જગ્યાએથી અમને બોટમાં બેસાડવામાં આવે છે. આ જ જગ્યાએથી મોટર બોટનું અહીંયા આપ જોઈ શકો છો, આ બોર્ડ મારેલું છે. આ જગ્યાએથી બાળકો આવે છે. એ કેટલા આનંદિત હતા, કારણ કે હવે તો એમને બોટમાં સવાર થવાનું છે. એમના મોઢા ઉપર એક ઉત્સાહ દેખાઈ રહ્યો હતો, અને ઉત્સાહ છે અને ઉમંગ છે વર્તાઈ રહ્યો હતો કે ક્યાંક બાળકો છે એમને હવે એમ હતું કે આપણે તો હવે આવી ગયા, અને આવી ગયા એટલે હવે આપણે ક્યાં જવાનું છે? બોટમાં જવાનું છે. અને આ જ પ્લેટફોર્મ કે જે બોટ ઉપર બેસવા જવા માટેનું હતું, ત્યાંથી બાળકોને લઈ અને અહીંયા જે બોટ લગાવવામાં આવી હતી એ બોટની અંદર બેસાડવામાં આવે છે, અને બાદમાં એ જે બોટ છે એ ફરતી 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 ત્યાં આગળ પહોંચે છે. અને ત્યાં પહોંચતાની સાથે જ જેમને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા, સંખ્યા કરતાં વધારે બાળકોને એમાં બેસાડી દેવામાં આવ્યા હતા, એ બાળકોની નૈયા વચ્ચે જઈ અને પછી પલટી મારી જાય છે અને કરુણિકા સર્જાય છે. અને ત્યારે આખી જ ઘટના છે આ રીતે ઘટી હતી એવું વ્યતીત થઈ રહ્યું છે કે બાળકોની આખી જે લાઈન એન્ટ્રી પોઈન્ટથી લઈ અને ફૂડ કોર્ટ છે ત્યાં આગળ બાળકો લાઇનસર બેઠેલા, અને ત્યારબાદ તેઓ બોટની ટિકિટ લઈ એમના શિક્ષકો થકી અને આ જ રેમ્પ ઉપરથી બાળકો એક પછી એક આ જે હરણ તળાવ છે, હરણી તળાવ, એની અંદર બોટ રંગારેલી અને એ બોટની અંદર બેસે છે. અને અહીંથી દૂર આપ જે જોઈ શકો છો એ જ્યાં ફ્લાવર પ્લોટ લગાવવામાં આવ્યો છે ત્યાં આગળ જઈ અને એ જગ્યા કે જ્યાં આગળ ગઈકાલે આખી રાત રેસ્ક્યુ ચાલ્યું છે, 4:30 આસપાસનો સમય હતો, એ બોટ ત્યાં પહોંચી હતી અને અચાનક જ બોટ છે કોઈ ખામી સર્જાતા અથવા તો કોઈ કારણોસર પલટી મારી જાય છે, અને એમાં રહેલા જે બાળકો હતા, ઓવરલોડ ભરેલા જે બાળકો હતા, એમને અહીંયા બેસતા પહેલા જે તે અહીંયા વ્યક્તિ હતો એમને એમના શિક્ષકો થકી પણ એમને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા ન બેસાડશો. તેમ છતાં પણ આ જે બોટ જે ચલાવનાર અથવા તો અહીંયા જે પણ વ્યક્તિ બેઠો હતો એણે એ બાળકોને ત્યાં બેસાડી દીધા, એમને લાઈફ જેકેટ ના પહેરાયું, અને પછી છે એ બોટ ત્યાં 4:30 વાગે ત્યાં પહોંચે છે. 4:30 વાગે બોટ છે એ પલટી થઈ જાય છે. 5 વાગ્યાની આસપાસ સ્થાનિકોને ખબર પડતા તેઓ દોડી આવે છે, અને એ જ અરસામાં અહીંયાનું વીએમસીનું ફાયર વિભાગ, પછી એનડીઆરએફની ટીમ, અને પછી તો ધાડા ઉતરી જાય છે. પરંતુ ક્યાં એ ચિચકારીઓ જે ઉમંગમાં અને ઉત્સાહમાં અને આનંદમય હૃદયથી જે મુખેના સ્મિતથી જે બહાર આવી રહી હતી, એના રુદન એના માતા પિતા કરી રહ્યા હતા, એ ચિચકારીઓ ઓલવાઈ ગઈ હતી. એ હૃદય શાંત થઈ ગયું હતું, એ શ્વાસ થંભી ગયો હતો. એક પછી એક મૃતદેહ છે એ પેલી જગ્યાએથી જ્યાં બોટ પલટી મારી હતી ત્યાં લોકોના ટોળા થતા એમ્બ્યુલન્સની સાયરનો વાગવા માંડે છે. 6 વાગે પહેલો મૃતદેહ છે બહાર કાઢવામાં આવે છે, અને ત્યારબાદ એક પછી એક 14 મૃતદેહ આ
હરણી તળાવમાંથી બહાર કાઢતા એ પ્રશાસનના વાંકે આવડા મોટો જે હત્યાકાંડ થઈ ગયો એના વાંકે એક પછી એક ચિચિયારીઓ છે, એક પછી એક હૃદય શાંત થવા લાગ્યું, એક પછી એક શ્વાસ થંભવા લાગ્યા અને એક પછી એક બાળકોના મૃત્યુ છે એ આ તળાવમાં ડૂબી જવાના કારણે થવા લાગ્યા.